હેલો સ્ટુડન્ટ્સ, તમારા સૌનું સ્વાગત છે 11મા ધોરણ વિજ્ઞાન પ્રવાહના પ્રથમ લેક્ચરમાં. આપણે શરૂઆતના લેક્ચરમાં ઇન્ટ્રોડક્શન પાર્ટ રાખ્યો છે, એટલે આપણે માત્ર પરિચય લેશું. વિજ્ઞાન પ્રવાહનો અનુભવ તમારો આગળ જતા કેવો રહેશે તેના વિશેનો, અને શાળાની તથા આગળના ફ્યુચર પ્લાનિંગને લઈને થોડીક વિગતો હું તમારી સાથે શેર કરીશ. તો જે આપણા આગલા બે લેક્ચર લેવાના છે તે આપણે ઇન્ટ્રોડક્શન લેક્ચર તરીકે લેશું. સૌ પ્રથમ તો 10મા ધોરણની બોર્ડની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે અને ટૂંક સમયમાં રિઝલ્ટ પણ જાહેર થશે. ત્યારે વિદ્યાર્થી અને પેરેન્ટ્સ એક જ મૂંઝવણમાં હોય કે હવે 10મા પછી શું કરવું. ઘણી બધી ફિલ્ડમાં જોઈએ તો 10મા પછી મુખ્યત્વે લોકો શાળા કક્ષાએ જ આગળ અભ્યાસ ચાલુ રાખતા હોય છે, જેમાં 3 મુખ્ય બ્રાન્ચ લઈ શકે છે. જેમાં સૌપ્રથમ સાયન્સ એટલે કે વિજ્ઞાન પ્રવાહ, ત્યારબાદ સામાન્ય પ્રવાહમાં કોમર્સ અથવા તો આર્ટ્સ લઈ શકાય. એના વિશે થોડો ઘણો પરિચય આપણે લઈએ. વિજ્ઞાન પ્રવાહમાં મેડિકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રે આગળ વધી શકાય. જ્યારે તમે કોમર્સ લેશો તો બેન્કિંગ સેક્ટર જે ખરું અર્થવ્યવસ્થાને લગતું તેમાં આગળ જઈ શકો છો, અને આર્ટ્સમાં કોઈ પણ પ્રકારના આર્ટને આપણે વિકસાવી શકીએ છીએ. હવે આ 3 મુખ્ય વિષયોમાં સૌથી વધારે જે અત્યારે ડિમાન્ડમાં હોય તો 2 લઈ શકાય આપણે, કે સાયન્સ અને કોમર્સની ડિમાન્ડ સૌથી મેક્સિમમ હોય છે. કોમર્સ એટલે કે કોમર્શિયલ સેક્ટરમાં કે અર્થવ્યવસ્થા માટે પણ માણસોની જરૂર પડતી હોય છે, તો એમાં ફ્યુચર બનાવી શકાય. બેન્કિંગ સેક્ટર છે તેમાં. જ્યારે તમે સાયન્સ લેશો તો મુખ્યત્વે મેડિકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્ર અથવા તો રિસર્ચ સાયન્સને લગતું પ્યોર ક્ષેત્ર જે ખરું તે તમારા માટે ઓપન રહેશે. 3 સેક્ટરની વાત કરીએ તો સૌથી વધારે ડિમાન્ડ સાયન્સની એટલે કહી શકાય, કારણ કે હાલની પરિસ્થિતિ જોતા મેડિકલ ક્ષેત્રે ઘણો વિકાસ હજુ બાકી છે. હમણાં જ આપણે જે અનુભવ કરી રહ્યા છીએ, લગભગ 2.5-3 મહિનાનું લોકડાઉન આપણા ભારત દેશમાં અને આખી દુનિયામાં જે ડિસેમ્બરથી જ કોરોના વાયરસની જે આપણે મહામારી વિશે ચર્ચાઓ સાંભળી, તો આપણને એ બાબતે દોરી જાય કે હજુ વિજ્ઞાન ક્ષેત્રે ઘણું બધું રિસર્ચ બાકી છે. એવી જ રીતે એન્જિનિયરિંગ ક્ષેત્ર પણ આપણા ફ્યુચર માટે બહુ સારું છે. જેમ કે હાલમાં પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે દરેક દેશે પોતાની અર્થવ્યવસ્થા મજબૂત કરવા માટે પોતાના દેશની વસ્તુઓ જ વાપરવી જોઈએ. તો એના માટે પણ ઇન્ડસ્ટ્રી ખરી આપણા દેશમાં જ એટલી બધી વિકાસ પામશે આગળ જતા, અને એ બાબતનું એટલું બધું રિસર્ચ બાકી છે કે જેમાં તમે ફ્યુચર બહુ વધારે ઉજ્જવળ બનાવી શકો છો. એટલે જોવા જઈએ તો 10મા પછી વિજ્ઞાન પ્રવાહ લઈને કારકિર્દી બનાવવી એક ઉજ્જવળ તક છે. હવે એક વાત તો નક્કી થઈ ગઈ કે ચાલો 10મા ધોરણમાં આપણે પરીક્ષા આપી દીધી ને આપણું રિઝલ્ટ જે પણ આવે તેને અનુલક્ષીને ટકા આવશે. ત્યાર પછી આપણે વિચાર કરશું કે સાયન્સ લઈએ કે કોમર્સ લઈએ કે પછી ડિપ્લોમા કે આઈટીઆઈ જેવા સેક્ટરમાં જવું છે. મિત્રો, આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે દરેક પેરેન્ટ્સ અથવા તો દરેક સ્ટુડન્ટના મગજમાં વારંવાર અત્યારે ઉત્પન્ન થતો હોય છે. એકચ્યુઅલી 10માનું રિઝલ્ટ જે ખરું એને આગળની ફિલ્ડ સાથે કોઈ લેવા દેવા હોતું નથી. 10મામાં તમે માત્ર પાસિંગ લાવો છો કે એવરેજ લાવો છો કે પછી બહુ હાઈએસ્ટ પર્સન્ટેજ લાવો છો, તમે જ્યારે આગળના અભ્યાસમાં એટલે કે 11મા ધોરણમાં અભ્યાસમાં તમે જેવું એડમિશન લેશો, કોમર્સમાં લેશો કે સાયન્સમાં લેશો, એટલે તદ્દન નવું જ થઈ જશે. 10મા ધોરણના જે પણ પર્સન્ટેજ કે તમારો જે પણ શીખેલા છો એનો એટલો બધો ઉપયોગ, એટલે કે તમે શું શીખ્યા છો અને આગળ જતા અઘરું પડશે કે નહીં એટલું બધું મહત્વ નથી.
આ એક તમારે નવા જન્મની જેમ સમજવાનું કે જે 10મા ધોરણની પરીક્ષા આપીને 11મા ધોરણમાં એડમિશન લેવે એટલે તમારો એક નવો જન્મ થયો છે, તમારે નવી પદ્ધતિથી બધું શીખવાનું છે. દર વર્ષના અનુભવ પ્રમાણે હું કહું તો 80% સાથે 10મા ધોરણમાં પાસિંગ માર્ક્સ ધરાવતા છોકરાઓ હોય છે. તો સાયન્સમાં આવીને કદાચ પરિસ્થિતિ એવી ઊભી થાય છે એ લોકોની કે કદાચ 80ના 15-20% ઘટીને એવરેજ પર આવી જાય છે એ લોકો. અને જે નોર્મલ 50 કે 60% સાથે 10મા ધોરણની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ પણ જો સારી મહેનત કરે અને સમજવાની કોશિશ કરશે તો 70-80+ % એ લોકો 12મા ધોરણમાં આરામથી મેળવી શકે છે. એટલે એવા ઘણા ઉદાહરણો છે જે સૂચવે છે કે 10માના જે પર્સન્ટેજ આવ્યા છે આપણા, એને સાયન્સ લેવું કે કોમર્સ લેવું એની સાથે કોઈ લાગતું વળગતું નથી. આપણે ખાલી મેન્ટલી અત્યારે પ્રિપેર થવાની જરૂર છે કે આપણે ફ્યુચર શેમાં બનાવવું છે. જો તમારે બહુ સારું ઉજ્જવળ ભવિષ્ય બનાવવું હોય, સાયન્સમાં કે એન્જિનિયર થવું છે કે ડોક્ટર થવું છે અથવા તો સાયન્ટિસ્ટ બનવું છે, તો એક ધ્યેય નક્કી કરી નાખો કે ઓકે હું સાયન્સમાં જ એડમિશન લઈશ ને મહેનત કરીશ. ત્યારબાદ 11મા ધોરણમાં તમે પહેલો દિવસ જ્યારે સ્કૂલમાં મળશો અને આપણે જ્યારે પણ એનું કન્ટેન્ટ ચાલુ કરશું તો વિશ્વાસ રાખો મિત્રો, બહુ સરળ રહેશે અને નવા પાયાથી શરૂઆત થશે. જે બેઝિક વસ્તુઓ 6ઠા-7મા ધોરણમાં શીખવવામાં આવે છે એ જ બેઝિક વસ્તુઓ જો અહીંયા આવતી હશે તો અહીંયા પણ એ જ રીતે આપણે શીખવવામાં આવશે. ત્યારે એવું નહીં કહેવામાં આવે કે 6ઠ્ઠા ધોરણમાં આ આવી ગયું છે અત્યારે તો તમને આવડવું જ જોઈએ. સામાન્ય ગાણિતિક ક્રિયાઓનો ઉપયોગ વિજ્ઞાન પ્રવાહમાં ખૂબ વધારે થાય છે. તો એ ગાણિતિક પ્રક્રિયાઓ લેક્ચર 1 થી જ અહીંયા આપણે શીખવીએ છીએ. ત્યારબાદ થોડી પ્રેક્ટિસ રાખશો મિત્રો તો વિજ્ઞાન પ્રવાહ જેવું ઇન્ટરેસ્ટિંગ અને એન્જોય કરવા જેવી કોઈ બ્રાન્ચ નથી. એટલે મગજમાં એક વસ્તુ નક્કી કરી નાખો કે 10મા ધોરણનું રિઝલ્ટ વોટ એવર જે પણ આવે, આપણે પાસ થઈએ તો ધારો કે આપણે હવે સારું ફ્યુચર બનાવવું છે તો સાયન્સ લઈ લીધું, હવે મહેનત કરી લેશું આગળ. બસ આ એક જ વિચાર સાથે આગળ વધો. હવે એક ડિસિઝન આવી ગયું કે ધારો કે વિજ્ઞાન પ્રવાહમાં આપણે આગળ વધવું છે. તો આજના માહોલ પ્રમાણે ઘણી બધી લોભામણી જાહેરાતો તમે રોજે WhatsApp પર કે Facebook પર જોતા હશો. શાળાઓ જે ખરી એ પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને, શૈક્ષણિક સ્ટાફથી લઈને, ફી સ્ટ્રક્ચરથી લઈને ઘણી બધી જાહેરાતો એવી કરતી હોય છે કે જે વિદ્યાર્થીઓને આકર્ષિત કરવા માટે ખૂબ ઉપયોગી હોય છે. એના માટે તમે અત્યારે આ બધી જાહેરાતોથી ઘેરાયેલા હશો તો એ દરમિયાન બીજું કન્ફ્યુઝન એ હોય કે આપણે વિજ્ઞાન પ્રવાહ લેવાનું તો નક્કી કરી નાખ્યું, પણ હવે વિજ્ઞાન પ્રવાહ કઈ શાળામાં લેવું. તો મિત્રો હું એવું નથી કહેતો કે આપણી શાળામાં લેવું, પણ જે મુદ્દાઓ તમારે ધ્યાનમાં રાખવાના હોય છે તે મુદ્દાઓ મેં અહીંયા લઈ લીધા છે કે તમે જ્યારે પણ શાળા સિલેક્ટ કરો કે વિજ્ઞાન પ્રવાહ ભણવું છે તો કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખશો. તો સૌપ્રથમ તો મુખ્ય વાત તો અહીંયા આવીને અટકે કે શિક્ષકો કેવા છે જે ત્યાં વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ કરાવડાવે છે, એ શિક્ષકો કેવા છે. તો એ શિક્ષકો પોતાના વિષયમાં નિષ્ણાત તો હોવા જરૂરી છે, સાથે સાથે અનુભવ પણ એક ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે. નિષ્ણાત કોને કહી શકો કે જેને પોતાના વિષયની દરેકે દરેક નાનામાં નાની માહિતી હોય કે જે જ્યારે કોઈ પ્રશ્ન પૂછે તો અટકાય નહીં કે એમ ના કહે કે કાલે આપણે આના પર જશું. એને ધારો કે એક સ્ટુડન્ટને સમજ ના પડી હોય તો એને બીજી રીતે સરળતાથી સમજાવી શકે તે પ્રમાણે પોતાના વિષયમાં નિષ્ણાત હોવા જોઈએ. અને આને બીજી એ રીતે પણ વ્યાખ્યાયિત કરી શકાય કે એમની પાસે પ્રોપર ડિગ્રી હોવી જોઈએ. 11-12 વિજ્ઞાન પ્રવાહમાં ભણવા માટે MSc BEd ની ડિગ્રી અનિવાર્ય છે. એટલે માસ્ટર્સ તો થયેલા હોવા જ જોઈએ પોતાના સબ્જેક્ટમાં, સાથે સાથે BEd ની ડિગ્રી પણ હોવી જોઈએ. અને અનુભવ એક એવી વસ્તુ છે જે શિક્ષકને પોતાના વિષય પ્રત્યે સજાગ રાખે અને આગળ કઈ રીતે વિદ્યાર્થીઓને મદદરૂપ થવું એના વિશે પણ પોતે સજાગ રહે. શિક્ષક અનુભવી પણ હોવો જોઈએ. આપણી શાળાની જે ટીમ છે તે પોતાના વિષયમાં નિષ્ણાત છે એટલે એની પાસે પ્રોપર ડિગ્રી તો છે જ છે, સાથે દરેકે દરેક શિક્ષક પાસે 5 થી લઈને 10 વર્ષ સુધીનો અનુભવ છે.
એટલે અલગ અલગ આ જે 5 થી 10 વર્ષનો અનુભવ છે તે અલગ અલગ શાળાઓ જે આપણા નજીકના વિસ્તારની કરી તે શાળાઓમાં એ લોકોએ ઓલરેડી શૈક્ષણિક કાર્ય કરાવી ચૂકેલા છે, એટલે બધો માહોલ જાણે છે કે આ શાળામાં કેવું છે, આ શાળામાં કેવું છે. સાથે સાથે પેપર ચેકિંગ જેવી વ્યવસ્થા છે, બોર્ડની સાથે ડાયરેક્ટ મીટિંગોમાં આ બધા કાર્ય સાથે જોડાયેલા હોય છે. એટલે આગળ જે બદલાવ થવાનો છે અથવા તો તમારે જ્યારે બોર્ડની પરીક્ષાઓ આપવાની હોય ત્યારે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ તેની પૂરેપૂરી માહિતી આપણા સ્ટાફ પાસે અવેલેબલ છે. સો પહેલો મુદ્દો આપણે સિલેક્ટ કરતી વખતે ધ્યાનમાં રાખવાનું કે ત્યાં સ્ટાફ કેવો છે. ધેન વિજ્ઞાન પ્રવાહમાં પ્રયોગ કાર્યને બહુ વધારે મહત્વ હોય છે, એટલે શાળામાં પ્રયોગશાળા જે ખરી તે કેવી હાલતમાં છે અને ત્યાં પ્રયોગો થાય છે કે નથી થતા તેના વિશે માહિતી અવશ્ય મેળવી લેવી. ઘણી બધી શાળાઓ એવી છે કે જે 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં જરૂરિયાત મુજબના પ્રયોગો 1 કે 2 વાર માત્ર બતાવી દે છે, જેથી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ ખાલી ત્યાં જઈને ઊભા રહી શકે અને કરી શકે. એવું નથી હોતું. સાયન્સ લઈ લીધું એટલે થિયરીનું જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલું જ ઇમ્પોર્ટન્ટ પ્રયોગોનું પણ છે, પ્રેક્ટિકલનું પણ છે. તમારે કોઈ પણ થિયરી સમજવી હોય તો સાથે સાથે એનો એક્સપેરિમેન્ટલ પાવર જે કરો કે પ્રોસિજર એક્ચ્યુઅલી કઈ રીતે થાય છે તે ના સમજો ત્યાં સુધી થિયરી મગજમાં એટલી બધી ઉતરે નહીં. એટલે આપણી શાળામાં એક અવનવો પ્રયોગ થાય છે દર વર્ષે કે કોઈ પણ થિયરી જે પ્રેક્ટિકલી બતાવી શકાતી હોય તેનું પહેલા આપણે પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન બતાવીએ છીએ, જેથી વિદ્યાર્થી પ્રત્યક્ષ રીતે એને જોવે અને ત્યારબાદ એ થિયરી સમજે, જેથી એને તરત જ આઈડિયા આવી જાય કે ઓકે આનો ઉપયોગ કઈ રીતે થાય છે. એટલે આ બાબતનો પણ તમારે ધ્યાન રાખવાનું કે પ્રયોગશાળા શાળાની કેવી છે. ત્યારબાદ ત્રીજો જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે તે ક્લાસરૂમ. હાલના સમયમાં જે શિક્ષણ ખરું તે એટલું કોમ્પ્લિકેટેડ થઈ ગયું છે મિત્રો કે શિક્ષક જે ખરો તે સિલેબસમાં ઘેરાઈ ગયેલો છે. જેમ કે દર વર્ષે સિલેબસ ચેન્જ થયા કરે. ભાઈ સેમેસ્ટર આવેલા, સેમેસ્ટર પછી યર આવ્યું, યર પછી થોડાક જ વર્ષોમાં પાછું એનસીઈઆરટી ના સિલેબસ લાવ્યા. આ રીતે ટૂંકા સમયગાળામાં 1 કે 2 વર્ષ દરમિયાન સિલેબસ બદલાયા કરે. જ્યારે થોડા સમય પહેલાની વાત જ્યારે તમે કરશો ત્યારે એવું હતું કે 10 થી 15 વર્ષ સુધી સિલેબસ બદલાતો ના હતો. પણ આજે એવું ના કહી શકાય. તમે ધારો કે અત્યારે 11મા ધોરણમાં એડમિશન લઈ લીધું અને કદાચ તમારા પછીનો જે બેચ આવશે ત્યારે સિલેબસ કદાચ બદલાઈ પણ ગયો હોય. તો એવા સમયમાં શિક્ષકો એટલું આગળ રહેવું પડે છે કે દરેક ગુજરાત બોર્ડનો જે સિલેબસ હોય છે સાથે સાથે સેન્ટ્રલ લેવલ પર જે સિલેબસ ચાલતો હોય છે એ બધાને લિંકમાં લઈને વિદ્યાર્થીઓને બેસ્ટમાં બેસ્ટ 11મા અને 12મા ધોરણનું જે ટીચિંગ હોય છે તે પ્રોવાઈડ કરવું પડે છે. સો એના માટે બહુ ઇઝીલી સમજ પડી જાય એવી મેથડ એપ્લાય કરતા રહેવું પડે છે. તો ત્યારે ચોક અને ડસ્ટરથી બોર્ડ વર્ક ઓનલી પોસિબલ નથી કે એનાથી વિદ્યાર્થીઓ વ્યવસ્થિત રીતે સમજી શકતા નથી. અમુક થિયરી કે અમુક કન્સેપ્ટ એવા આવે કે જેમાં આપણે વિડિયો થ્રુ વિદ્યાર્થીઓને બતાવવું પડે છે કે કઈ રીતે પ્રોસેસ થાય છે. તો એના માટે ક્લાસરૂમ જે ખરા તે ડિજિટલ હોવા જરૂરી છે, જે હાલમાં આપણી શાળામાં અવેલેબલ છે. ત્યારબાદ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે કોમ્પિટિટિવ એક્ઝામ જેવી કે ગુજસેટ છે, જી છે, નીટ છે, તેની તૈયારીઓ શાળા કક્ષાએ થાય છે કે તમારે શાળાની બહાર કશે એની તૈયારીઓ કરવા માટે ઊંચી ફી આપવી પડે છે. હવે જો તમારે એન્જિનિયરિંગમાં જવું હોય તો જીની પરીક્ષા ફરજિયાત છે. જો તમારે મેડિકલ ક્ષેત્રમાં જવું હોય તો નીટની પરીક્ષા ફરજિયાત છે. તમે મિત્રો સાંભળેલું છે રાજસ્થાન કોટામાં એ લોકો શું કરે કે માત્ર જી અથવા નીટની પરીક્ષાઓ પર જ ફોકસ રાખે છે, કારણ કે એ લોકોના સ્ટુડન્ટને માત્ર ને માત્ર આઈઆઈટીમાં અથવા તો મેડિકલમાં એમબીબીએસમાં જ એડમિશન મળે એ પ્રમાણેની કોશિશો એ લોકો કરતા હોય છે. એ પ્રમાણેની ઊંચી ફી પણ એ લોકો લેતા હોય છે. તો ત્યારે એ લોકો શું કરે, માત્ર જી અને નીટની તૈયારી કરાવશે, ત્યારે એ લોકો બોર્ડની તૈયારી કરાવવામાં ઓછો ભાર આપશે. કારણ કે તમારે આઈઆઈટીમાં જવું હોય તો માત્ર જીના બેઝ પર મળશે, ત્યારે તમારા બોર્ડના ટકા ગણાતા નથી. અને જો તમારે મેડિકલમાં પણ જવું હોય તો માત્ર નીટના પર્સન્ટેજ ગણાય છે, બોર્ડના પર્સન્ટેજ ગણાશે નહીં. એટલે જે બોર્ડની પરીક્ષા છે કે જે ગુજરાત બોર્ડ લે છે આપણે ધારો કે, તો એની પરીક્ષામાં ધારો કે તમારા 35% આવ્યા, પણ નીટમાં કે જીમાં તમારો રેન્ક આખા દેશમાં ધારો કે ટોપ 100 માં કે ટોપ 1000 માં છે, તો
તો તમને આખા દેશની અમુક જે સારી સારી યુનિવર્સિટીઓ કરી ત્યાં એડમિશન મળવાના ચાન્સીસ પૂરેપૂરા બની જાય છે. એટલે અમુક સંસ્થાઓ એવી છે કે જે હાલમાં આની પાછળ ગાડલિયા પ્રવાહની જેમ એની પાછળ ધ્યાન આપે છે કે માત્ર એ લોકોનો ફોકસ ક્યાં રહે છે? જી અને નીટ પર. તમે સિટીમાં પણ જશો ને તો સિટી એરિયામાં પણ જેટલા પણ ક્લાસીસ ચાલે છે તે જી અને નીટની પરીક્ષાઓ પર જ ફોકસ કરાવે છે. ગુજરાત બોર્ડને તો એ લોકો સાઈડ પર જ લઈ લે છે, પણ એ આગળ જતા યોગ્ય નથી. એટલે કે વિદ્યાર્થીઓના જીવનમાં જ્યારે એ લોકો ખરેખર એક્સપેરિમેન્ટલ બેઝ પર જ્યારે બહાર નીકળશે અને વ્યવહારિક જીવનમાં આવશે ત્યારે આ જે ફોકસ હશે તે કામનું નથી. એના માટે કન્સેપ્ટ ક્લિયર હોવા જરૂરી છે. એટલે જેટલું ઇમ્પોર્ટન્સ જી અને નીટનું છે એટલું જ ઇમ્પોર્ટન્ટ બોર્ડનું પણ આપવું જરૂરી છે. એટલે તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે શાળા સિલેક્ટ કરતી વખતે ગુજરાત બોર્ડ કે એનસીઈઆરટી નો સિલેબસ તો કમ્પ્લીટ ચાલવો જોઈએ, પણ સાથે સાથે આવી કોમ્પિટિટિવ એક્ઝામની પણ પ્રિપેરેશન શાળાએ થાય છે કે એનાથી તમારે અલગ પ્રિપેરેશન માટે અલગ ફી ચૂકવવી પડશે. ઘણી બધી શાળાઓ માત્ર પેમ્પલેટમાં આ જાહેરાત છપાવી દે છે કે ગુજસેટ જી નીટની તૈયારીઓ શાળા લેવલ પર જ, પણ ત્યારબાદ કોઈ વાલી શાળાની મુલાકાત નથી લેતા કે કોઈ સ્ટુડન્ટ આર્ગ્યુમેન્ટ નથી કરતા કે અમારા જી નીટના ક્લાસીસનું શું થયું. પણ આપણી શાળામાં એવું નથી થતું. આપણે જે ક્લાસમાં ગુજરાત બોર્ડ કે એનસીઈઆરટી નો સિલેબસ જે તમારો ખરેખર સિલેબસ ચાલતો હોય છે તેની સાથે સાથે આ બધી કોમ્પિટિટિવ એક્ઝામને રિલેટેડ એક્ઝામ્પલ્સ જે ખરા, ન્યુમેરિકલ્સ જે ખરા તેની પ્રેક્ટિસ સાથે જ લઈ લઈએ છીએ. કે ધારો કે એક કન્ટેન આજે ચાલ્યો કે 10મા ધોરણમાં તમે કદાચ ભણી ગયા છો ઓહમનો નિયમ, તો ઓહમનો નિયમ ચાલ્યો તો એ ગુજરાત બોર્ડમાં જે રીતે છે એ પણ આપણે બતાવીએ છીએ, પછી એનસીઈઆરટીમાં એને કઈ રીતે આપ્યો છે તે પણ આપણે ડિસ્કસ કરીએ છીએ. એટલે વિદ્યાર્થીઓને પહેલા તો થિયરી કન્સેપ્ટ ખબર પડે, ત્યારબાદ એને રિલેટેડ જેટલા પણ કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે જી નીટમાં પૂછાઈ શકે એવા દાખલાઓ હોય એની પ્રેક્ટિસ પણ સાથે સાથે એ જ લેક્ચરમાં લઈ લઈએ છીએ. એટલે આપણે જ્યારે સળંગ અભ્યાસક્રમ ચાલુ કરીએ છીએ ત્યારે સાથે સાથે જી નીટ અને ગુજસેટની તૈયારીઓ પણ લઈ લઈએ છીએ. એટલે વાત તમારે એટલી ધ્યાનમાં રાખવાની કે માત્ર પેમ્પલેટમાં જાહેરાત છે તો એવું નહીં માનવું કે એ શાળામાં ખરેખર ચાલતા જ હશે. તમારે એ શાળાના સિનિયર વિદ્યાર્થીઓને પૂછવાનું કે શું એવા એક્સ્ટ્રા સમ તમારી સ્કૂલમાં કરાવે છે કે નથી કરાવતા. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ આ બધા જે હતા એ તો સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ભાઈ શિક્ષકો કેવા છે, લેબ કેવી છે, ક્લાસરૂમ કેવા છે, પછી કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીઓ થાય છે કે નહીં, આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આવે અંદરની માહોલ. હવે તમે જ્યારે 12મા ધોરણ પછી એડમિશન લેવા માટે દોડો છો ત્યારે પણ શાળા કક્ષાનું એક મેનેજમેન્ટ હોય છે જે તમને કદાચ ઉપયોગી નીવડી શકે. આપણી શાળામાં એક આ પ્લસ પોઈન્ટ વધારાનો તમને એ મળશે વિદ્યાર્થીઓ, જે ઘણી શાળાઓમાં નથી મળતો. લગભગ 1% શાળાઓમાં જ આ જે પોઈન્ટ છે તે હોઈ શકે છે. આ પ્લસ પોઈન્ટ એવો છે કે આપણી શાળાનું આજુબાજુની જેટલી પણ અલગ અલગ યુનિવર્સિટીઓ કરી એની સાથે કોલાબોરેશન છે. ધેટ મીન્સ કે તમે 12મા ધોરણ પછી ધારો કે તમારા ટકા એટલા નથી આવ્યા જેટલા તમને જરૂર હતી, એનાથી 1 કે 2% તમારા ઓછા થઈ ગયા કોઈ કારણને લીધે, તો એવા સમય દરમિયાન તમને સારી ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન મળવું થોડું અઘરું થઈ જાય. તો એવા સંજોગોમાં આપણી શાળાનો અલગ અલગ યુનિવર્સિટીઓ સાથે ડાયરેક્ટ પેચઅપ છે. એટલે યુનિવર્સિટીઓ આપણી શાળાના કોન્ટેક્ટમાં છે કે આપણી શાળાનું રિઝલ્ટ આવે એટલે અમુક વિદ્યાર્થીઓને જો એડમિશન એ યુનિવર્સિટીમાં લેવું હોય તો એ લોકો મોસ્ટ વેલકમ કરે છે. કોઈ પણ પ્રકારનું રિઝલ્ટને બહુ ધ્યાનમાં લીધા વગર તમને એડમિશન સરળતાથી મળી શકે છે. એટલે આ એક પ્લસ પોઈન્ટ ખરો કે જે તમારો 12મા પછીનો જે ક્વેશ્ચન માર્ક ઉદ્ભવી શકે છે એ એટલીસ્ટ આપણી શાળામાં ઉદ્ભવશે નહીં. કારણ કે જેવા તમે 12મા ધોરણમાંથી પરીક્ષા આપીને પાસ થશો એવા જ ઘણા એડમિશન માટેના આપણા ફોર્મ આપણી શાળામાંથી જ ભરીને તમે યુનિવર્સિટીઓમાં એડમિશન લઈ શકો છો. આ એક એવું છે કે ઘણી બધી કંપનીઓમાં કેમ્પસ ઇન્ટરવ્યુ થતા હોય કે ધારો કે કોલેજ છે, હવે એમાં તમે ફાઇનલ યરમાં છો કે કોલેજમાં જ બધી કંપનીઓ આવે, ઇન્ટરવ્યુ કરે અને કંપની ડાયરેક્ટ કોલેજમાંથી જ તમને ત્યાં હાયર કરી જાય એટલે કે લઈ જાય અને તમને જોબ મળી જાય. તો એક પ્રકારનું એવું છે કે તમે 12મા ધોરણ પછી યુનિવર્સિટીઓમાં એડમિશન લેવાનું છે તમારે, તો યુનિવર્સિટીઓ જ આપણી શાળા સાથે જોડાયેલી છે કે જે ડાયરેક્ટલી આપણી શાળાનો કોન્ટેક્ટ કરીને આપણને એડમિશન પ્રોવાઈડ કરે છે. અને આ બધા મુદ્દાઓ
પછી સૌથી લાસ્ટ અને સૌથી અગત્યનો મુદ્દો કે આટલું બધું મળે છે પણ એની સામે ફીસ સ્ટ્રક્ચર કેવું છે, એ શાળાનું ફીસ સ્ટ્રક્ચર કેવું છે. આજુબાજુ તમે નજર મારશો તો ઘણી બધી સરકારી સ્કૂલો, તો સરકારી સ્કૂલોનું ફીસ સ્ટ્રક્ચર એટલે સાવ ઓછું હોય, પણ એની સાથે તમારે સરકારી સ્કૂલોમાં જે એજ્યુકેશનની ક્વોલિટી જે ખરી એના પર એક ક્વેશ્ચન માર્ક થાય. એનું કારણ એ છે કે સરકારી શાળાનો જે સમયગાળો હોય છે તે બહુ લિમિટેડ હોય છે કે ભાઈ સવારે 7 થી લઈને 12 સુધી અથવા તો 12 થી લઈને 5 સુધી. તો આટલા ઓછા લિમિટેડ સમયગાળામાં વિજ્ઞાન પ્રવાહનો જે સિલેબસ છે એને પૂરેપૂરું ધ્યાન કોઈ પણ વિષય શિક્ષક આપી શકતા નથી. કારણ કે જો અડધો જ કલાકનો લેક્ચર મળતો હોય તો એ દરમિયાન માત્ર પાઠ ચાલે એટલે કે લેસન ચાલે, એના એક્સરસાઇઝ સ્વાધ્યાય થાય નહીં. અને સાયન્સમાં કોઈ પણ વિષય એવો નથી કે જેનું સ્વાધ્યાય વિદ્યાર્થીઓને જાતે આપણે આપી દઈએ તો ચાલે. તમે 10મા ધોરણ સુધી આ પ્રોસિજરમાં કદાચ અનુભવ કર્યો હશે કે ઘણી બધી સ્કૂલોમાં શું થાય, ચાલો પાઠ ચાલી ગયો, એની પાછળનું જે સ્વાધ્યાય છે તે તમારે ઘરેથી હોમવર્કમાં, પછી તમે નવનીત છે, પ્રેક્ટિસ વર્ક છે, એ બધું ખોલીને બેસો, સવાલ જવાબો જે પ્રશ્નોત્તરી છે, દાખલાઓ છે, બધું ઉતારો અને સ્વાધ્યાય લેસન તરીકે લઈને બીજા દિવસે શાળાએ આવો છો. વિજ્ઞાન પ્રવાહમાં આ પદ્ધતિ ચાલતી નથી. કારણ કે પાઠમાં જે આપણે જોયું છે એના કન્સેપ્ટ વાઇઝ સ્વાધ્યાયના પ્રેક્ટિસ માટેના જે એક્ઝામ્પલ્સ આપેલા હોય છે તેમાં થોડી ઘણી હિન્ટ અથવા તો માર્ગદર્શન જરૂરી છે, જે દરેક શિક્ષક કે પૂરું પાડવું જ જોઈએ. અને એ જે આપણી સરકારી શાળાઓમાં છે એમાં સમય મર્યાદાને લઈને પૂરી પાડી શકતું નથી. એટલે ત્યાં માત્ર લેસન્સ વધારે ચાલે છે અને અમુક દાખલાઓ ગણાવી શકાય છે, બાકી વધારે કવર થતું નથી. એટલે ઓછું ફી ધોરણની વાત કરીએ તો સરકારી શાળાઓ છે કે જ્યાં એક વસ્તુનો પ્રોબ્લેમ લેવાનો કે 100% સિલેબસ કવર થવાનો નથી. તો એના માટે વિદ્યાર્થીઓ તરત જ કઈ બાજુ દોરાય કે ચાલો શાળા તો આપણે ગવર્નમેન્ટ લઈ લીધી, હવે શું કરશું, આપણે ટ્યુશન લઈ લેશું. એટલે મેઇન પ્રોબ્લેમ ક્યાં આવ્યો કે તમે ટ્યુશન લેશો ને એટલે બે મેથડ થઈ ગઈ. સ્કૂલમાં જે શિક્ષક ભણાવે છે, ટ્યુશનમાં જે શિક્ષક ભણાવે છે, બંનેની મેથડ અલગ અલગ. એટલે સ્કૂલમાં જે રીતે તમે થિયરી ભણ્યા છો પાછળ ટ્યુશનમાં ભણવાના, તે છતાં પણ તમને જે ફાયદો મળવો જોઈએ, થિયરી તમે કેટલી વાર ભણો છો, 2 વાર, તો 2 વાર ભણો એટલે ફાયદો મળવો જોઈએ. એની જગ્યાએ તમારું મગજ કન્ફ્યુઝ થશે કે આપણે ત્યાં આ રીતે એપ્લાય કરેલો નિયમ અહીંયા આ રીતે એપ્લાય કરેલો છે, એટલે મગજ ડાયવર્ટ થાય અને બેમાંથી કોઈ એક બાજુના પણ ના રહેવાય. અને સાથે સાથે ટ્યુશન કક્ષાનું જે ઊંચું ફી ધોરણ છે એ તો તમારે ભરવું જ પડે છે. એટલે સરવાળો તમે કરશો તો એક વર્ષની 50 થી 60,000 રૂપિયા જેવી ફીસ થઈ જશે. એક તો ગવર્નમેન્ટ સ્કૂલની થોડી ઘણી ફી હશે, એનો યુનિફોર્મ હશે, આ તે હશે, તે તમે લીધું હશે, પ્લસ તમે બહાર જે ટ્યુશન જવાના, અને બહાર તમે ટ્યુશન જશો એમાં પણ જી નીટની તૈયારીના સ્પેશિયલ પાછા 10 થી 15,000 વધારાના લઈ લેશે. એટલે એમ કરીને 50-60,000 નું પેકેજ તમારો એક વર્ષનું મૂકી જ દે, એ તમારે કાઢવાના રહે. બીજી બાજુ આપણે જોવા જઈએ તો એવી બધી સ્કૂલો છે કે જે મોટી મોટી બિલ્ડિંગ્સ ધરાવે છે, એસી ક્લાસ હશે, હાઈ ક્વોલિફાઈડ સ્ટાફની એ લોકો વાતો કરતા હશે, અને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાપરીને એ લોકો ફીસ ધોરણ એટલું ઊંચું કરી દે કે એક ધોરણ, આપણે 11મા ધોરણની વાત કરીએ તો 80,000 થી તો ફી સ્ટાર્ટ કરે લોકો. સાથે આ બધા મુદ્દાઓ છાપશે, જી નીટની તૈયારીના આ ને તે ને બધું જ છાપશે. પણ શું ખરેખર એ લોકો એ પ્રકારની મહેનત કરાવે છે? એ લોકોના બધા જે સ્ટુડન્ટ છે એની ફી ટોટલી વસૂલ થાય છે? શું બધાના જ પર્સન્ટેજ એવા આવે છે? તો મિત્રો, કડવી હકીકત એ છે કે ના, એવું થતું નથી. તમે એવું વિચારીને એવી શાળામાં જો એડમિશન લઈ લેશો તો એ એવી શાળાની મોનોપોલી પણ હું તમને કહી દઉં. એ લોકો શું કરશે કે 10મા ધોરણમાં જે હાઈએસ્ટ પર્સન્ટેજ વાળા વિદ્યાર્થીઓ જે ખરા, કે જે ઓલરેડી 90 અપ છે, એ લોકોને ડિસ્કાઉન્ટ આપીને કે ગમે તે રીતે વાલીઓના કોન્ટેક્ટ કરીને પણ પોતાની શાળાઓમાં લઈ જાય. અને સાથે સાથે એવરેજ વિદ્યાર્થીઓ, પુઅર વિદ્યાર્થીઓ, એવા બધાને જ એ લોકો એડમિશન લઈ લે છે. હવે એવરેજ વિદ્યાર્થીઓ પાસેથી ટોટલી ફી વસૂલ કરશે, અને જે પેલા રેન્કર છે એ લોકો પાસેથી ફીનું ધોરણ થોડું ઓછું રાખશે કે ભાઈ તમને ડિસ્કાઉન્ટ મળ્યું કે આ તે મળ્યું. સો થાય શું કે એ લોકોને જે દર વખતે પોસ્ટર હોય જોઈએ તે મળી જાય કે ભાઈ જે લોકોના 90% 10મામાં આવ્યા છે, ઓલરેડી મહેનત કરીને જ આવ્યો છે, એટલે મહેનત કરવા વાળો જ વિદ્યાર્થી છે, એનો ગોલ ઊંચા છે, તો એ ત્યારે પણ મહેનત કરતા રહે છે. જેને કારણે થાય શું કે એ લોકોના A1 A2 ગ્રેડ આવે, જે એ લોકો પેમ્પલેટમાં છાપે, એટલે આપણને શું લાગે કે ઓકે આ શાળાનું રિઝલ્ટ તો બહુ સારું આવે છે. પણ ખરેખર રિઝલ્ટ એ નથી જોવાનું જે છાપેલું હોય છે. રિઝલ્ટ તમારે એ જોવાનું હોય છે કે ઓવરઓલ શું આવ્યું, બધાના પર્સન્ટેજ હાઈ છે. તો તમે ત્યારે જોશો મિત્રો કે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જે એ શાળાઓમાં પણ ફેલ થાય છે, ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જે એવરેજ આવે છે. એટલે આવી બધી લોભામણી જાહેરાતોમાં પડવા કરતાં
બહુ ઊંચી ફી આપીને પણ અત્યારે ભણવાની કોઈ જરૂર નથી, કારણ કે તમે જ્યારે પણ 12મા ધોરણ પછી એડમિશન લેવાના છો ત્યારે બની શકે કે તમારું 0.1% માટે થઈને સારી યુનિવર્સિટીમાં અટકી ગયું હોય, તો ત્યારે તમે એ ફીનો ઉપયોગ કરીને હાયર પેમેન્ટની સીટ લઈ શકો. તો એ ફી જે અત્યારે તમે 11 અને 12મા ધોરણમાં લાખો રૂપિયા ખર્ચવા માટે શું કરો કે વિચારતા હોવ, તો એ બચાવી રાખવાની. જ્યારે તમે 12મા ધોરણ પછી એડમિશન લેશો ત્યારે એ ફીસ કામ લાગી શકે છે. એટલે અત્યારે તમારે એવી શાળાનો સંપર્ક કરવો કે જે એવરેજ ફીમાં આ બધા જ પોઈન્ટ કવર કરતી હોય. આપણી શાળાનું ફી ધોરણ જે ખરું તે મધ્યમ વર્ગને પોસાય એવું નીચું ફી ધોરણ છે, અને આપણે દરેકે દરેક પોઈન્ટ્સને બહુ સારી રીતે આવરી લઈએ છીએ. એટલે મિત્રો, હવે તમને એક આઈડિયા આવી ગયો હશે કે આપણે કયા પોઈન્ટ્સ અને કઈ રીતે જોવું. સાથે સાથે તમારે જે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા તમારી આગળ જે ભણી ગયા એ લોકોનો પણ સંપર્ક લેવાનો, કોન્ટેક્ટ કરવાનો અને પૂછવાનું કે આ જે તે શાળામાં એ લોકો અભ્યાસ કરી ગયા ત્યાં માહોલ કેવો છે. ત્યારબાદ જ ડિસિઝન લેજો કે કઈ રીતે આપણે આગળની પ્રોસિજર ચાલુ કરવી. ઓકે. સો ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં માત્ર તમારા જે ડાઉટ્સ હતા તે આપણે સોલ્વ કરવાની કોશિશ કરી છે કે આગળ વિજ્ઞાન પ્રવાહ લેવું કે નહીં, અઘરું પડશે કે નહીં. તો મિત્રો ભૂલી જાવ કે અઘરું પડશે, બહુ ઈઝી વિષય છે. તો ત્યારબાદ આપણે જોયું કે લેવું તો ક્યાં લેવું, તેના વિશેના આપણે મુદ્દાઓ પણ જોઈ લીધા. હવે નેક્સ્ટ જે આપણો ઇન્ટ્રોડક્શન લેક્ચર રહેશે તે વિજ્ઞાન પ્રવાહના વિષયો વિશેનો રહેશે.